નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. દિલ્હીના પરિણામો આજે આવી રહ્યા છે. એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે કે દિલ્હીમાં ભાજપ જીતશે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે દિલ્હીમાં ફરી એકવાર તેમની સરકાર બની રહી છે. જો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ફરી સત્તામાં આવે છે તો 5 મોટા પડકારો અને અસરો જોઈ શકાય એમ છે. દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ જામીન પર બહાર છે. સુપ્રીમ કોર્ટની જામીન શરતોમાં એ પણ સામેલ છે કે તે મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય જઈ શકશે નહીં. કોઈ પણ જાહેર બાબતને લગતી કોઈ પણ ફાઇલ પર સહી કરી શકતા નથી. જો આવું થાય તો મોટી બેન્ચ તેમના જામીન રદ કરી શકે છે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે કલંક સાથે ખુરશી તો શું, શ્વાસ પણ નથી લઈ શકતો. આગામી દિલ્હીની ચૂંટણી મારી અગ્નિ કસોટી છે. જો હું પ્રામાણિક દેખાઉં તો જ મને મત આપજો. વરિષ્ઠ પત્રકાર દિલબર ગોઠી કહે છે કે જો કેજરીવાલ જનતાના દરબારમાં જીતી જાય તો પણ તેમના માટે હાલ મુખ્યમંત્રી બનવું ખૂબ જ મુશ્કેલ છે. બીજો મુદ્દો એ છે કે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે મતભેદ થશે. દિલ્હી સર્વિસીસ એક્ટ જે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો છે, આનાથી દિલ્હી સરકાર માટે મુશ્કેલીઓ વધતી રહેશે. આ કાયદા મુજબ રાષ્ટ્રીય રાજધાની જાહેર સેવા સત્તા મંડળ દિલ્હીના અધિકારીઓ સામે ટ્રાન્સફર અથવા કાર્યવાહીની ભલામણ કરશે. તેમાં 3 સભ્યો હોય છે. એક દિલ્હીના મુખ્યમંત્રી, બીજા દિલ્હીના મુખ્ય સચિવ અને ત્રીજા મુખ્ય ગૃહ સચિવ દિલ્હી. આ સત્તાધિકારીને તમામ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર હોય છે, પરંતુ અંતિમ નિર્ણય એલજી દ્વારા લેવામાં આવે છે. એનો અર્થ એ થયો કે જો એલજીને ઓથોરિટીનો કોઈ નિર્ણય પસંદ ન આવે તો તે તેને બદલવા કે પરત કરી શકવા માટે સક્ષમ છે. તેમ છતાં જો સત્તાધિકારી તેમાં કોઈ ફેરફાર નહીં કરે તો અંતિમ નિર્ણય એલજી પાસે રહે છે. આનાથી સંઘર્ષ વધી શકે છે. ત્રીજો મુદ્દો એ છે કે જો આપ જીતે છે તો તેમણે મહિલા સન્માન યોજના હેઠળ સરકારને દર મહિને 2100 રૂપિયા ચૂકવવા પડશે. જો થોડી ગણતરી કરવામાં આવે તો પણ આ બજેટના 15% હશે. આ પછી કેજરીવાલે સંજીવની યોજના હેઠળ વૃદ્ધોને મફત સારવાર આપવાનું વચન આપ્યું છે. આ માટે પૈસા ક્યાંથી આવશે? આ વચનો પાળવા એ હવે સૌથી મોટો પડકાર હશે. ચોથો મુદ્દો એ પણ છે કે જો આમ આદમી પાર્ટી જીતશે તો તેનું રાષ્ટ્રીય કદ વધશે. આનાથી વિપક્ષના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે. ભારત જોડાણમાં મહત્વ વધશે. કોંગ્રેસ પછી આપ પાર્ટી ભારતના ગઠબંધનમાં એકમાત્ર એવો પક્ષ છે જેની પાસે 2 રાજ્યોમાં સરકાર હશે. ઇન્ડિયા અલાયન્સના ઘણા સભ્યો કોંગ્રેસથી દૂર રહેવા માંગે છે, પરંતુ હવે કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં તમે એક જ વિકલ્પ બની શકો છો. આ જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસને 3જા સ્થાને ધકેલી શકે છે અને તે જ સમયે તે પંજાબમાં પુનરાગમન કરી શકે છે. દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલ ઘણા ઘેરાયેલા હતા. જો તે આ ચક્રવ્યૂહ તોડી નાખશે તો તે વિપક્ષનો મોટો ચહેરો બની જશે. ઇન્ડિયા અલાયન્સના ઘણા સભ્યો કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી છુટકારો મેળવવા પણ માંગે છે. 5મો મુદ્દો એ પણ છે કે પશ્ચિમ બંગાળમાં સરકારી મંત્રીઓ અને ટીએમસીના નેતાઓ ઘણા કૌભાંડોમાં સંડોવાયેલા હતા. ચૂંટણીનો મુદ્દો ઠંડો પડી ગયો. ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. પરિણામો પછી રાજકારણમાં આવી બાબતો દબાઈ જાય છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.